વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક વિદ્યાર્થીના રિક્વેસ્ટ ઉપરથી ચાલુ ખાતાના 4 દાખલા એને માંગ્યા છે, 8, 10, 11 ને 12। તો દાખલા નંબર 8 આપણે જોઈએ। આ દાખલામાં આ વિડીયોમાં 2 દાખલા 8 અને 10 એમ 2 ગણવામાં આવશે। નેક્સ્ટ વિડીયોમાં 11 ને 12 એમ કરીને 4 દાખલા ગણવામાં આવશે। તો જેને જોવા હોય એ જોઈ શકો છો, બરાબર છે। આમ તો પ્રકરણ વહેલું પૂરું થઈ ગયું છે, પણ રિક્વેસ્ટ હોવાથી એ 4 દાખલા ગણાવું છું। તો દાખલા નંબર 8 એમાં ભૂપેન્દ્રના ચોપડે મધુકાંતનું ખાતું આપણે બનાવવાનું છે। ભૂપેન્દ્રે મધુકાંતને મોકલવાનું છે, એટલે આપણે ભૂપેન્દ્રથી મધુકાંત આપણો ગ્રાહક છે એમ માનીને ચાલવાનું। પહેલાં તો જોઈ લેવાનું ગ્રાહક કોણ છે આ દાખલાઓની અંદર, બરાબર છે। પ્રથમ 6 માસનું છે, એટલે એકનો વ્યવહાર છે, એટલે સમય પહેલો લખી લેવાનો 1-1-23 થી 30-6-23 સુધી, બરાબર છે। અને સર પદ્ધતિથી ગણી છે, ઉધાર જમા બાજુ કરીને ખાતાના પ્રકાર ખાના કરી લેવાના છે। મુદ્દા નંબર 1, મધુકાંતે ચૂકવાના બાકી, એટલે મધુકાંત પાસે આપણે માંગીએ છીએ એટલે આપણી બાકી આગળ આવ્યા લખી શકીએ 1500, બરાબર છે। એના દિવસો ગણી તો 1-1 ગણવાના થશે 30-6 સુધી। તો 1 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન 181 દિવસ, 181 દિવસ। પછી લખ્યું છે ભૂપેન્દ્રે માલ ખરીદ્યો। ભૂપેન્દ્ર એટલે આપણે માલ ખરીદ્યો છે, બરાબર છે। એટલે ખરીદ ખાતે આવશે। ખરીદ ખાતે હંમેશા અહીંયા લખવું પડશે, બરાબર છે। તો ખરીદ ખાતે કેટલા લખશું? 1000 રૂપિયા। તો ખરીદ ખાતે 1000 રૂપિયા લખશું। તો એમાં તારીખ 1 માસની મુદત આપેલી છે, તો 31 થી 28/2ની મુદત થાય તો 1000 રૂપિયા આપેલા છે। હવે 28/2 થી તમે દિવસ ગણો તો 28/2 થી દિવસ ગણી તો 28/2 થી ગણી તો 28/2 એટલે 31 માર્ચથી ગણવા પડે। કેટલા ગણવા પડે? 31 માર્ચથી, એટલે 31 માર્ચ, એપ્રિલ, મે, જૂન 122 દિવસ થશે। કેટલા દિવસ થશે? 122 દિવસ। 122 દિવસ થશે તો 122 દિવસને આપણે 1000 વડે ગુણી નાખીએ, 1000 રૂપિયા છે તો 122માંથી 3 મીંડા લગાવી દેવાના। એવી રીતે આમાં પણ 1500 ને 181 વડે ગુણીએ તો 271 ગુણ્યા 500 થશે। અને વેચાણ હવે 14મી ફેબ્રુઆરી 14/2ના એની પાકતી તારીખ લખી દીધી છે 3/3, એટલે ગણવાની જરૂર નથી, પાકતી તારીખમાં 3/3 લખશું। મધુકાંતે માલ ખરીદ્યો। મધુકાંતે ખરીદ્યો એટલે આપણે વેચ્યો કહેવાય। તો વેચાણ આ બાજુ આવે, ઉધાર બાજુ, બરાબર છે। તો વેચાણ ખાતે કેટલા લખશું? 500। ધ્યાન રાખજો, મધુકાંતે માલ ખરીદ્યો એટલે આપણું વેચાણ કહેવાય, એટલે વેચાણ ખાતે લખવાનું છે, ખરીદ ખાતે નહીં। ચોખ્ખું લખ્યું છે મધુકાંતે, એટલે પહેલાં વિચાર કરવાનો કે આપણે કોણ છીએ? આપણે ભૂપેન્દ્ર છીએ। મધુકાંતે માલ ખરીદ્યો એટલે આપણી પાસે ખરીદ્યો, એટલે આપણું વેચાણ થયું કહેવાય। તો વેચાણ ખાતે 500, 3-3 થી દિવસ ગણવાના છે। 3-3 થી દિવસ ગણી તો માર્ચના 28, એપ્રિલ, મે, જૂન 119 દિવસ થાય। કેટલા દિવસ થાય? 119 દિવસ। 500 ને 119 ગુણો એટલે 59500 આવે। મધુકાંતે રોકડા ચૂક્યા, તો મધુકાંત પાસેથી જાય તો જમા, મધુકાંતે રોકડા ચૂકવ્યા, બરાબર છે। તો મધુકાંત પાસેથી ગયા તો રોકડ ખાતે 18 તારીખના છે, રોકડ ખાતે જમા 500 અને દિવસ થાય છે 132, 18/2 થી એટલે 28 દિવસમાં 12, 10, એપ્રિલ, મે, જૂન, જુલાઈ 132 દિવસ થાય તો 132 દિવસ લખ્યા, 132 ગુણ્યા 500 એટલે 66,000 થયા। ભૂપેન્દ્રે જાન્યુઆરી 31ના રોજ ખરીદેલો માલ પૈકી 100 રૂપિયાનો માલ પરત કર્યો। ભૂપેન્દ્ર એટલે આપણે ખરીદ્યો હતો અને આપણે માલ પરત કર્યો, એટલે આપણે ખરીદ્યો એટલે કેટલો આવશે? 100 રૂપિયાનો માલ આવશે, બરાબર છે। તો એ શું કહેવાશે? ખરીદ પરત ખાતે આવશે। શું આવશે? આપણે માલ ખરીદ્યો હતો એટલે ખરીદની વિરુદ્ધ બાજુ ખરીદ પરત ખાતે આવે। સમજાઈ જાય છે ને? આપણે માલ ખરીદ્યો હતો એટલે ખરીદ ખાતે લખ્યું, અને આ બાજુ ખરીદ ખાતે જમા તો આ બાજુ ખરીદ પરત ખાતે ઉધાર થાય। તો 100 રૂપિયાનો માલ છે અને પાક્યા તારીખ હંમેશા આ જે છે ને એ જ આવે। મિત્રો ધ્યાન રાખજો, 28/2 જે દિવસે માલ ખરીદ્યો એ પરતની તારીખ એ જ આવે 28/2, એટલે પાક્યા તારીખ 28/2 જ લખવાની। જે આ માલની ખરીદની 28/2 છે તો એ 28/2 જ લખવાની। તો ફરી ખરીદ પડખાત 100, એના દિવસ 122 આપણે ગણી લીધા છે, ગુણ્યા 122, બરાબર ને? આ રીતે
એના જ દિવસ આવશે. 100 × 122 એટલે 12 200 થશે. પછી મધુકાંતે ફેબ્રુઆરી 14 રોજ ખરીદેલ માલ પૈકી પરત કરો. એટલે મધુકાંતે આપણે એને વેચ્યો તો એટલે વેચાણ પરત થશે. વેચાણ બાજુ આ બાજુ આવે તો વેચાણ પરત આ બાજુ આવે. મધુકાંતે માલ ખરીદ્યો હતો એટલે આપણી પાસે લીધો હતો એટલે આપણે વેચ્યો હતો એટલે એને વેચાણ પરત થાય. આપણને પરત કર્યું એટલે વેચાણ પરત થાય. તો વેચાણ પરતમાં જે માલ અહીંયા હતો 3/3 બરાબર છે 2/3, તો એને આપણે વેચાણની તારીખ કઈ છે 3/3 બરાબર ને. તો અહીંયા પાકતી તારીખ પણ 3/3 જ આવશે. જે પરતની અંદર ધ્યાન રાખજો મિત્રો, ખરીદ પરત હોય કે વેચાણ પરત, જે પાક્યા તારીખ ખરીદની વેચાણની હોય ને એ જ આવે. તો 3/3 લખી બરાબર છે. તો 3/3 થી 30/6 દિવસ ગણવાના છે. તો 28 માર્ચના આવશે, એપ્રિલ મે જૂન 119 દિવસ થશે. તો 119 દિવસ વેચાણ પરતના થાય. 150 ગુણી એટલે 17,850 થશે. મધુકાંતે સ્વીકારી 3 માસની હુંડી. આ વસ્તુ બરાબર હુંડીમાં ધ્યાન રાખજો. જો મધુકાંતે સ્વીકારેલી છે એટલે આપણી લેણી હુંડી કહેવાય. એના ચોપડામાં આ ચોપડો આપણો છે એટલે એ લેણી હુંડી લખાશે બરાબર છે. એ ધ્યાનમાં રાખવાનું. લેણી હુંડી હંમેશા જમા બાજુ આવે બરાબર છે. લેણી હુંડીનું જે કોલમ છે એ હંમેશા જમા બાજુ આવે અને દેવી હુંડી છે હંમેશા ઉધાર બાજુ આવે. એ બરાબર ખાસ ધ્યાનમાં રાખવાનું એટલે તમને કોઈ દિવસ ભૂલ આવશે નહીં બરાબર. તો હવે લેણી હુંડી, તો લેણી હુંડી થશે 600 રૂપિયાની. એ મિત્રો લાલ પેદાશ છે. એ કેટલા માસની છે 3 માસની. તો 4 ને 3 7, 3 દિવસ છૂટના એટલે 5-7 તારીખે પાકે. એટલે આપણી 30-6 થી ઉપર જાય છે એટલે ઉપર જતા હોય દિવસ તો એ લાલ કહેવાય બરાબર છે. તો 5 દિવસ ઉપર જાય છે માટે -5 દિવસ આવે, લાલ પેદાશ થશે. 600 × 5 એટલે -3000 થશે. જે આપણે ચાલુ ખાતું હોય એના સમયથી ઓવર જાય એ લાલ પેદાશ કહેવાય. તો લાલ શાહીની પેદાશ કહેવાશે. તો 5-7 છે એ માઇનસ લેખાશે કારણ કે આમાં તો આવે જ નહીં એટલે એ દિવસ બાદ કરવા પડે. તો એ 5 દિવસ માઇનસ લેખાશે. 5 × 3000 થાય. અને આપણે એની હુંડી સ્વીકારી છે એટલે આપણી દેવી હુંડી કહેવાય. ચોપડો આપણો છે એટલે આપણે દેવી હુંડી કરશું. અને આ ચોપડો આપણો હોવાથી આપણે લખેલી લેણી હુંડી કહેવાય. એને સ્વીકારી છે એટલે લેણી હુંડી આ કહેવાય. અને આપણે એની હુંડી સ્વીકારી છે, એની હુંડી લખેલી આપણે સ્વીકારી એટલે આપણા માટે દેવી હુંડી કહેવાય. લખ્યું છે ભૂપેન્દ્રે સ્વીકારી. ભૂપેન્દ્ર એટલે કોણ? આપણે સ્વીકારી એટલે આપણા માટે દેવી હુંડી કહેવાય. આપણી લખેલી છે એ એને સ્વીકારી છે એટલે આપણા ચોપડામાં લેણી હુંડી આવે, એના ચોપડામાં દેવી હુંડી. આ ચોપડો બરાબર છે આપણો છે એટલે આપણે લખશું લેણી હુંડી. એ બરાબર વસ્તુ ધ્યાન રાખજો. ન કે એમ યાદ રાખવાનું કે આપણે સ્વીકારીએ આપણી દેવી હુંડી હોય તો સામેવાળી લેણી હુંડી જ આવે. આપણે સ્વીકારીને આપણો ચોપડો હોય ને આપણે સ્વીકારી તો હંમેશા દેવી હુંડી આવે કારણ કે આપણે સ્વીકારી છે એટલે આપણી દેવી હુંડી કહેવાય. લખે એ લેણી હુંડી કહેવાય. જે લખેલી લેણી હુંડી કહેવાય. આપણે લખેલી હુંડી આને સ્વીકારી છે તો એ લેણી હુંડી કહેવાય. એને લખેલી હુંડી આપણે સ્વીકારી છે મીન્સ કે મધુકાંતે લખેલી આપણે સ્વીકારી છે, ભૂપેન્દ્રે સ્વીકારી છે, આપણે સ્વીકારી છે, દેવી હુંડી કહેવાય છે. 500 રૂપિયા બરાબર છે. મુદત છે 2 માસની. 5 ને 2 7 માસ. 3 દિવસ છૂટના એટલે 13 બરાબર છે. તો 13 દિવસ ઉપર ગયા છે તો -13 દિવસ થાય. ઓવર ગયા છે ચાલુ ખાતા 30 પૂરું થાય. ઓવર એટલે માઇનસ થશે બરાબર છે. લાલ પેદાશ આવશે. 13 × 5 = 6500 થશે. મધુકાંતે રોકડા ચૂકવ્યા, આપણને ચૂકવ્યા બરાબર છે. મધુકાંત પાસે જાય છે રોકડ ખાતે જમા, જાય તો જમા 200. 20 તારીખે ચૂક્યા છે, બાકી 10 દિવસ રહ્યા એટલે 10 દિવસ આવશે. ગણતરી કરવાની જરૂર નથી. 200 × 10 એટલે 2000. છઠ્ઠો મહિનો છે, છેલ્લો મહિનો છે. 20 દિવસ ગયા, 10 દિવસ બાકી એટલે 10 દિવસ આવશે. ભૂપેન્દ્રે ચેક આપ્યો, આપણે ચેક આપ્યો છે બરાબર છે. આપણે ઈ પૈસા ચૂકવે તો જમા બાજુ આવે, આપણે ચૂકવે તો ઉધાર બાજુ આવે. આપણી ચેક જાય છે બરાબર છે બેંક ખાતે. શું લખશું? 250. શું લખશું આપણે? 250. ભૂપેન્દ્રે ચેક આપ્યો 250નો એટલે આપણે આપ્યો છે તો બેંક ખાતે લખશું. આપણું નામ નહીં આવે. શું લખશું આપણે? બેંક ખાતે લખશું. ચેક છે આપણું ખાતું છે, આપણે ચોપડો આપણો છે અને ખાતું મધુકાંતનું છે એટલે બેંક ખાતે લખશું 250 રૂપિયા બરાબર મિત્રો. તો 30/6 આપ્યું છે ને 30 છે એટલે એમાં કોઈ દિવસ આવશે જ નહીં. તો મિત્રો આ રીતે ખાતાનો એન્ટ્રી છે એ ખાતાની અંદર પૂરી ખતવણી થઈ ગઈ છે. એટલે એક વસ્તુ લેણી હુંડીમાં
અને રોકડની અંદર આપણે શું છે ધ્યાનમાં રાખવાનું, આ મધુકાન ચૂકવે છે એટલે જાય છે તો રોકડ જાય છે, આપણે ચૂકવતા હોય તો આપણે ત્યાં આવે તો ઉધાર થાય, બરાબર છે. એવી રીતે આપણે ચૂકવીએ છીએ તો આપણી પાસેથી બેંક ખાતે ચેક જશે તો શું થશે? જમા થાય. શું થાય? જમા થાય. પણ ખાતું મધુકાંતનું છે, ચોપડો આપણો છે એટલે આપણે ચૂકવીએ છીએ, બેંક ખાતે લખાશે. શું લખાશે? બેંક ખાતે ઉધાર બાજુ લખાશે. શું લખાશે? ઉધાર બાજુ. હજી બરાબર સમજી લો, આ જે ખાતું છે મધુકાંતનું છે એટલે મધુકાંત ચૂકવે તો એ જાય, બરાબર છે. ચોપડો આપણો છે એટલે આપણે જે લખશું તો આમ તો જાય તે જમા આપણે, બરાબર છે. જો આપણું ખાતું હોય તો આપણે જમા બાજુ લખીએ, બેંક ખાતે પૈસા આવે તો આપણી પાસેથી પૈસા ગયા છે, બરાબર છે, આપણે ચૂકવ્યા છે બેંક ખાતે, એને ચેક આપ્યો છે તો એ શું કરશે? એના ખાતામાં એ જમા કરશે, બરાબર છે. આપણા ખાતામાં શું થશે? ઉધાર થશે. તો આ ખાતું ચોપડો આપણો હોવાથી બેંક ખાતે ઉધાર લખ્યા છે 250, બરાબર મિત્રો. હજી બરાબર સમજાવી દઉં કે આની અંદર નામની અંદર થોડું ઘણી ડિફિકલ્ટી થાય છે, બરાબર. જ્યારે ગ્રાહક પૈસા ચૂકવે જમા તો એ જાય એટલે જમા બાજુ લખવાના, બરાબર છે. અને જ્યારે આપણે જ પૈસા ચૂકવીએ, બરાબર છે, તો એ બેંક ખાતે 250 લખ્યું છે. ભૂપેન્દ્રએ ચેક આપ્યો એટલે આપણે ચેક આપ્યો છે, બરાબર છે. આપણે બેંકની અંદર નાખશું તો બેંક ખાતે ઉધાર થશે. બેંક ખાતે શું થશે? ઉધાર. બેંકમાં બેલેન્સ વધશે, બેલેન્સ વધે એટલે ઉધાર બાજુ આવે, બરાબર છે. તો બેંક ખાતે ઉધાર થશે તો અહીંયા લખશું આપણે 250, બરાબર છે. તો બેંક ખાતે ભૂપેન્દ્રએ ચેક આપ્યો, બરાબર. આપણે ચેક આપ્યો છે, આપણે ચેક આપ્યો છે એટલે બેંક ખાતે 250 લખાશે. ખાતું મધુકાંતનું હોવાથી આપણે ઉધાર બાજુ લખવું પડે. જો આપણું ખાતું હોય ને આપણો ચોપડો હોય તો આપણે જાય તો જમા બાજુ લખવું પડે, બરાબર. જેમ ભૂપેન્દ્રની રકમ રોકડ ગઈ છે એમ જમા બાજુ લખાણી છે, એમાં આપણી રોકડ ગઈ છે એ એનાથી વિરુદ્ધ લખાશે, 250 બેંક ખાતે લખાશે. આ બાબત યાદ રાખવાની છે મિત્રો. હવે એનું ટોટલ મારો તો આનું ટોટલ મારશું 6500. આ ત્રણના ટોટલમાં 6500 બાદ કરશો તો 3,36,700 આવશે. આટલી કોલમનું ટોટલ તમે બાદ કરશો 2000. આ ત્રણનું ટોટલ મારી 3000 બાદ કરી દેવાના, 23,000 આવે તો 2,04,850 આવશે, બરાબર. આ પ્લસનું ટોટલ મારી -3000 કરશો તો 2,04,850 આવશે. કુલ ટોટલ 3,36,700 છે. એમાંથી આ બાદ કરો 2,04,850 તો 131,850 ગુણાકારનો તફાવત આવશે. એ ગુણાકારના તફાવતના સૂત્ર અંદર મૂકી દો, ગુણ્યા 8% વ્યાજ કરવાનું છે. દાખલામાં લખ્યું છે 1 દિવસનું, અને ભાગ્યા 365 ગુણ્યા 100 એટલે 365 એટલે 28.85 આવશે. રાઉન્ડ ફિગરમાં 29 રૂપિયા વ્યાજ આવે. એ 29 રૂપિયા જે બાજુ સરવાળો વધુ હોય, બરાબર, એ બાજુ લખવાનો. તો આ બાજુ વધારે છે તો આ બાજુ લખવાનું. તો 29 રૂપિયા અહીંયા લખીએ તો 28,79 ટોટલ થાય. 28,79 અહીંયા લખો તો 429 રૂપિયા તૂટે એટલે 429 રૂપિયા બાકી આગળ લઈ ગયા. ખાતું પૂરું કરીને પહેલી તારીખ લખવાની, એના પછીની 1/7/2023 બાકી આગળ આવ્યા 429 રૂપિયા જવાબ આવે. તો મિત્રો આ રીતે દાખલો પૂરો થાય છે, બરાબર. હવે નેક્સ્ટ દાખલા નંબર 10. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચાલુ ખાતાના 4 દાખલા જોવાના છે. આ સ્પેશિયલ વિડીયો ચાલુ ખાતાનો બનાવેલ છે કારણ કે એક વિદ્યાર્થીની કોમેન્ટ આવેલ હતી કે સાહેબ 8, 10, 11 અને 12 એ દાખલા ગણીને મોકલાવો. તો એ 4 દાખલા હું તમને આ વિડીયો દ્વારા ગણીને મોકલાવું છું. તો સૌથી પહેલાં આપણે 8 નંબરનો જોયો. હવે આપણે 10 નંબરનો દાખલો જોઈએ. તો મિત્રો 10 નંબરના દાખલાની અંદર મેહુલને મોકલવાનું ચાલુ ખાતું છે. આમાં સામેવાળાનું નામ દીધું નથી, ફક્ત એક જ નામ આપ્યું છે કે 31/3/23ના રોજ મેહુલને મોકલવાનું ચાલુ ખાતે હિસાબી પત્રક તૈયાર કરો. વ્યાજનો દર વાર્ષિક 10% છે. તો
આ રીતે મેહુલનું ખાતું બનાવવાનું છે. એટલે મેહુલ આપણો ગ્રાહક છે અને ખાતાનો ચોપડો આપણો છે એમ માનીને આપણે દાખલો ગણવાનો છે. તો બાકી આગળ લાવ્યા, આપણે બેંકમાંથી માંગીએ છીએ 1000 રૂપિયા, એટલે બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા એ આપણે દાખલો ગણીએ તો એના દિવસો 1/1/23 થી 31/3/23 ગણવાના છે. તો 31 જાન્યુઆરી, ફેબ્રુઆરી 28 અને 31, તો 90 દિવસ થાય. કેટલા દિવસ થાય? 90 દિવસની ગણતરી થાય. અને 1000 ગુણ્યા 90 એટલે 90000 થાય. આગળ મિત્રો જોઈએ તો મેહુલે માલ ખરીદ્યો એટલે આપણું વેચાણ કહેવાય. મેહુલે માલ ખરીદ્યો, ચોપડો આપણો છે, મેહુલ આપણો ગ્રાહક છે. યાદ રાખજો, મેહુલે માલ ખરીદ્યો એટલે આપણું વેચાણ થાય, ચોપડો આપણો હોવાથી વેચાણ ખાતે આવશે. તે મેહુલે માલ ખરીદ્યો 1 માસની મુદત, જાન્યુઆરી 10 તારીખ છે, આ 10/1 બરાબર છે. તો એની એક માસની મુદત છે તો 10/2 થાય. કેટલી થાય? 10/2. તો રૂપિયા 2000 છે તો 2000 વેચાણ ખાતે લખાશે, ખરીદ ખાતે નહીં લખાય. મિત્રો યાદ રાખજો, ચોપડો આપણો છે, મેહુલે માલ ખરીદ્યો એટલે મેહુલના આપણા ચોપડો હોવાથી આપણે માલ મેહુલે વેચ્યો છે એટલે વેચાણ ખાતે આવશે. શું આવશે? વેચાણ ખાતે આવશે. અને એની રકમ 2000 રૂપિયા છે. કઈ તારીખે? 10/2 1 માસની 10/2 એટલે 18 દિવસ ફેબ્રુઆરી અને 1 દિવસ માર્ચ, 49 દિવસ થાય. મિત્રો માર્ચ સુધી દાખલો ગણવાનો છે. 3 મહિનાની જ મુદત છે, 1/1/23 થી 31/3 એટલે 49 દિવસ આપણે લખ્યા. પછી 10મી જાન્યુઆરીની ખરીદીમાંથી માલ પરત કર્યો. 10મી જાન્યુઆરીએ જે માલ ખરીદ્યો તો આપણે આમાંથી બરાબર છે, એટલે કે એનું વેચાણ, આપણું વેચાણ પરત થશે. એને જે ખરીદ્યો હતો એટલે આપણું જે વેચાણ 10 જાન્યુઆરી એમાંથી એને 300 રૂપિયાનો માલ પરત કર્યો હતો. વિચાર કરો મિત્રો, વેચાણ પરત આવશે. શું આવશે? વેચાણ પરત. તો આ વેચાણ પરત આપણે કેટલું લખશું? 300 રૂપિયા. એની પાકતી તારીખ, જે વેચાણની તારીખ પાકતી હોય એ જ આવશે. એ તમને ખ્યાલ છે. તો એના દિવસો આપણે ગણીએ તો એ દિવસો થશે 49. તો 49 દિવસો આપણે લખશું. અને 49 ગુણ્યા 300 એટલે 14700 થશે. અહીંયા 2000 ગુણ્યા 49 98 માંથી 3 મહિના એટલે 98000 પૂરા થશે. પછી લખ્યું છે ફેબ્રુઆરી 8. ફેબ્રુઆરી 8 ને દિવસે લખ્યું છે કે મેહુલે 5% વેપારી વટાવે માલ વેચો. 5% વેપારી મેહુલને આપણે વેચો, બરાબર છે. 5% વેપારી વટાવે વેચો. કેટલા રૂપિયા વેચો છે? 4000 રૂપિયાનો. એટલે વેચાણ ખાતે આપણું વેચાણ છે, મેહુલને વેચ્યો એટલે વેચાણ ખાતે થયું. મેહુલે ખરીદ્યો અને મેહુલને વેચ્યો બે એક જ કહેવાય. મેહુલે માલ ખરીદ્યો એટલે આપણી પાસેથી ખરીદ્યો, બરાબર છે, એટલે વેચાણ જ કહેવાય. અને મેહુલને માલ વેચ્યો તો એ પણ એ જ કહેવાશે. આ બરાબર ધ્યાન રાખજો, આમાં બધું મેહુલ લખેલું છે એટલે થોડું કોમ્પ્લિકેટેડ થાય એમ છે. મેહુલે માલ ખરીદ્યો અને મેહુલને માલ વેચ્યો બે સેમ છે. મેહુલે માલ ખરીદ્યો એટલે મીન્સ કે આપણે વેચાણ કર્યું, અને મેહુલને માલ વેચ્યો તો એ આપણે વેચ્યો કહેવાય, બરાબર છે. તો વેચાણ ખાતે એ પણ આવશે 4000 રૂપિયા, બરાબર છે. તો 8/2 તો 8/2 આવશે. 8/2 ની અંદર એની તારીખ 8/2 છે. 8/2 વેચાણ ખાતે આવશે 4000 રૂપિયા. દિવસ 51 કેવી રીતે થશે મિત્રો? જોઈ લઈએ. 20 દિવસ ફેબ્રુઆરીના અને માર્ચ 31 એટલે 51 દિવસ થયા. એટલે 51 દિવસ ગુણ્યા 4, 204 માંથી 3 મીંડા, બરાબર છે, 2,04,000. આગળ જોઈએ તો મેહુલે 1 માસની મુદતની હુંડી સ્વીકારી, જે બેંકમાં વટાવી છે. 3000 રૂપિયાની હુંડી છે મિત્રો, બરાબર છે. તો એ લેણી હુંડી કહેવાશે, બરાબર. એને સ્વીકારી, મેહુલે સ્વીકારી એટલે આપણે લખી. ધ્યાન રાખજો, મેહુલે સ્વીકારી હંમેશા લેણી હુંડી થશે, કારણ કે આપણે લખી છે એટલે આપણો ચોપડો છે એટલે લેણી હુંડી લખાશે, દેવી હુંડી નહીં લખાય. આપણે સ્વીકારી હોય તો દેવી હુંડી લખાય. આ હુંડીની બાબતમાં બરાબર ધ્યાન રાખજો. આ આવશે ને આવવાનું જ છે, બરાબર. એને હુંડી સ્વીકારી એટલે લેણી હુંડી લખીને એની જમા બાજુ લખવું જોઈએ. 1 માસની મુદત છે એટલે 5 ને 3 દિવસ છૂટના
2 ને 1 3 માસ થશે એટલે 18 3 23 થશે એની પ્રાપ્તિ તારીખ. અને લેણી ઊંડી 3000ની છે તો 18 3 23 થી 31 માંથી 18 બાદ કરો એટલે 13 દિવસ થાય. આમાં કાંઈ ગણતરી કરવાની જરૂર નથી, 31 3 સુધી દિવસ ગણવાના છે, બરાબર છે. એટલે 31 માંથી 18 બાદ કરો એટલે 13 દિવસ થાય. 13 તેરી 39 માંથી 3 મીડા 39,000 રૂપિયા થાય. એટલે મિત્રો તમે સમજાઈ ગયા છે, એક એક આઈટમ તમે બરાબર સમજતા આવજો. આમાં ખાલી લેવડ દેવડ શબ્દોની મારામારી છે, બરાબર. શબ્દ બરાબર તમે સમજજો. મેહુલે 22 ફેબ્રુઆરી મેહુલે 8મી ફેબ્રુઆરી ખરીદીમાંથી માલ પરત કર્યો તો 8મી ફેબ્રુઆરીએ જે માલ ખરીદ્યો 500 રૂપિયાનો માલ એટલે વેચાણ પરત આવશે. એને ખરીદી કરી હતી, આપણે વેચ્યું હતું એટલે વેચાણ પરત આવશે. માલ કઈ તારીખ હતી? 8મી ફેબ્રુઆરી કીધું છે તો એની પાક તારીખ પણ 8મી ફેબ્રુઆરી આવશે. અને વેચાણ પરત એટલે 500 રૂપિયા વેચાણ પરત થશે. 500 × 5 એટલે 25,500 થશે, બરાબર. એના દિવસ 51 થશે. જે અહીંયા 51 દિવસ છે એ 51 દિવસ સેમ ટુ સેમ દિવસ થશે, કારણ કે તારીખ આપણે પાકતી જ લેવાની છે. એટલે પરતમાં ક્યારેય પણ દિવસ ફરક નહીં થાય. વેચાણના જે દિવસ હોય, ખરીદીના જે દિવસ હોય એ જ ખરીદ પર કે વેચાણ પરતમાં લખવાના હોય છે, કારણ કે પાકતી તારીખ બંનેમાં સેમ લખવાની હોય છે. પછી મેહુલે રોકડ ચૂકવી, બરાબર છે. મેહુલે રોકડ ચૂકવી એટલે મેહુલ પાસેથી જાય છે એટલે રોકડ જાય એનામાંથી જમા. મેહુલનું ખાતું હોય અને મેહુલ કોઈ પણ વ્યક્તિનું ખાતું હોય, એ વ્યક્તિ ચૂકવતી હોય તો એ જમા બાજુ હોય, આપણે ચૂકવી તો ઉધાર બાજુ આવે. એટલું બરાબર ધ્યાન રાખજો. એને કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 3,000 રૂપિયા ચૂક્યા છે તો રોકડ ખાતે લખો. 3 રોકડ ખાતે. 31 દિવસ થાય, 3 દિવસ બાદ કરો 28 દિવસ થાય મિત્રો. છેલ્લો મહિનો છે. 28 તેરી 84,000 રૂપિયા ગુણાકારીનો થશે. મેહુલને માલ વેચ્યો તો વેચાણ ખાતે 5,000 રૂપિયા છે. 34 દિવસની મુદત છે, બરાબર છે. 8/2ની તારીખ છે મિત્રો. 8/2 તારીખ છે તો 20 દિવસ ફેબ્રુઆરીના, માર્ચના 31 તો આ 34 દિવસ થયા. 34 દિવસ થઈ જાય, બરાબર છે. ફેબ્રુઆરીનો આપણે લખશું તો ફેબ્રુઆરીના 21 દિવસ થશે. 8 દિવસ છે, બરાબર છે. એટલે 8મો પણ લેખવો પડશે, બરાબર. તો એના કેટલા દિવસ થશે? 8 21 અને માર્ચના ફેબ્રુઆરી છે. જો 12 માર્ચ, સોરી ફેબ્રુઆરી નથી, 12 માર્ચ છે, સોરી 12 માર્ચ છે. કઈ તારીખ છે? અહીંયા મેં ખોટી તારીખ લખી છે. 12 માર્ચ એટલે ભૂલ થાય છે. 12 માર્ચ છે એટલે મિત્રો 31 માંથી 12 જાય તો રહેશે માર્ચની અંદર લખી નાખીએ. માર્ચના 31 10 21 2 19 દિવસ રહે અને એપ્રિલના 15 દિવસ રહે એટલે 34 દિવસ વપરાઈ ગયા. સમજો મિત્રો. 12/3નું વેચાણ કર્યું છે. 34 દિવસની આપણને મુદત આપી છે તો માર્ચના 19 દિવસ લખ્યા, બરાબર. 12 ને 19 31 થાય એટલે 19 દિવસ બાકી વધ્યા 15 તો 15 લખી નાખી એટલે 34 દિવસ થઈ જાય. 15 એના પછી એપ્રિલ મહિનો આવે એટલે પાકની મુદત 15/4 નહીં થાય. એટલે 15/4 નહીં થાય એટલે લાલ પેદાશ આવશે, કારણ કે આપણું ખાતું 31 પૂરું થાય છે તો ઉપરના જે 15 દિવસ છે એ લાલ પેદાશ લખાશે, માઇનસ આવશે, બરાબર છે. 15/75,000 એ લાલ પેદાશ આવશે, બરાબર. પછી મેહુલ પાસેથી મળેલી હુંડી નકારાઈને બેંકે નકામી ખર્ચના 100 રૂપિયા ચૂકવ્યા. એ તો જ્યારે હુંડી નકારાય ત્યારે જે બાજુ લખ્યું એનાથી વિરુદ્ધ બાજુ લખવાની. આપણે લેણી હુંડી આ બાજુ લખી છે એ જ સેમ તારીખે લખવાની, બરાબર છે. તારીખ જે હોય 12/3 પાક તારીખ એ જ આવે 18/3 અને બેંક ખાતે લેણી હુંડી નકારાય તે લખવાનું. 3,000 રૂપિયા લખવાના, બરાબર છે. એને એના 13 દિવસ લખવાના. તમને એમ થાય કે 13 દિવસ કેમ? કારણ કે માર્ચના 31 થાય તો 18માં 31 માંથી 18 જાય તો 13 દિવસ લખશું એટલે 13 39,000 દિવસ એના આવે મિત્રો. હવે નકરામણી ખર્ચ છે એ આપણે જમા બાજુ લખવો પડશે, કારણ કે નકરામણી ખર્ચ બેંકમાંથી ઉધારીએ એટલે બેંકમાં જમા કરાવીએ તો ઉધાર બાજુ આવે, પણ આપણે નકરામણી ખર્ચ છે એ બેંકે ઉધાર્યો છે, બરાબર છે. તો હંમેશા નકરામણી ખર્ચનો કોઈ પણ દાખલો છે નહીં મિત્રો. એક પણ દાખલો ક્યાંય પણ સ્વાધ્યાયમાં નકરામણી ખર્ચ આવતો નથી. બેંક નકરામણી ખર્ચના 100 રૂપિયા ઉધારે છે
તે એના ખાતામાં જમા બાજુ આવશે. બરાબર છે. આપણે બેંકમાંથી બેલેન્સ ઓછું થયું છે, આપણે ક્યારે પણ બેંકમાંથી બેલેન્સ ઓછું થાય એટલે બેલેન્સ વધે તો ઉધાર બાજુ આવે, પણ બેલેન્સ ઓછું થાય તો કઈ બાજુ આવે? જમા બાજુ. તમે જાણો છો. તો 100 રૂપિયા જમા બાજુ આવશે અને તારીખ ઈ જ આવશે, સેમ ટુ સેમ 18 તારીખ નકરામણી ખર્ચના લખાશે અને દિવસ પણ 18 આવશે. તમને એમ થાય કે એમાં 13 દિવસ કેમ નહીં આવે? એના આગળના દિવસ લખા. નકરામણી ખર્ચ એટલે ઊંડી આગળ 1 થી 18 તારીખ તો સુધી તો રહી છે, પણ 18 પછી નથી રહી, કારણ કે નકારી દીધી બેંકે પાછી મૂકી. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. આ મુદ્દો એક જ આ દાખલામાં છે, બીજા કોઈ પણ દાખલામાં નથી. એટલે વિશેષ કરીને આ મુદ્દો આમાં ધ્યાનમાં હજી પાછળથી પણ એનું કરવું પડશે. એટલે જુઓ, નકરામણી ખર્ચ છે 18 દિવસ સુધી બેંકમાં રહી તો 18 દિવસ જ લખવાના. આના પછી તો બેંકમાં અત્યાર સુધી આપણે બધા 18 દિવસ બાદ કરીને કરતા હતા, પણ નકરામણી ખર્ચની અંદર 18 દિવસ છે એટલે 18 દિવસ લખાશે. 100 ગુણ્યા 18 એટલે 1800 લખાશે. નકરામણી ખર્ચનો દિવસ તમે કેવી રીતે ગણાવી દીધું? 1 થી 18 તારીખ સુધી એ રહી છે, 18 તારીખે નકરામણી છે એટલે 1 થી 18 તારીખ 18 દિવસ બેંકમાં રોકાણી છે. બરાબર છે. 18 તારીખ સુધી એટલે એ 18 દિવસ રોકાયેલા દિવસ, એના પછીના દિવસ લેખાશે ને ઊંડી પરત આવી છે. જ્યારે બીજામાં આપણે શું કરીએ છીએ? 18 દિવસ સીધા બાદ કરી પછી આપણે લખીએ છીએ. જ્યારે નકરામણી ખર્ચમાં એવું નહીં થાય. એટલે એ બરાબર એક ધ્યાન રાખજો. 1800 દિવસ થશે. બરાબર. બાકી છેલ્લું લખ્યું છે કે મેહુલે 2 માસની ઊંડી સ્વીકારી લઈ, એના માટે લેણી ઊંડી આવશે. 23 2 ના સ્વીકાર, 23 3 લખ્યું છે અને 2 માસની એટલે 3 દિવસ છૂટના એટલે 26 અને 2 માસ એટલે 3 ને 2 5, 26 5 23 ના લેણી ઊંડીના 2500. તો આપણે ઊંધા દિવસ ગણવા પડશે. શું કરું? -56 દિવસ આવશે. કેટલા દિવસ આવશે? -56. એટલે એપ્રિલ એટલે જો એને માર્ચ 23 ના લખ્યા છે તો 23 ના કેટલા થશે? 7 દિવસ, 8 દિવસ. બરાબર છે. એપ્રિલના 30 દિવસ અને મેના 26 દિવસ. કેટલા થશે? મેના 26 એટલે કેટલા દિવસ થશે? 64. માર્ચના થશે 31 દિવસ, 56 દિવસ થાય છે. તો 26 5 થી વધારાના દિવસ કેટલા થાય? તો 31 થી એપ્રિલના 30, મેના 26 થઈ ગયા 56 મિત્રો. 56 દિવસ મહિને મુદત ઉપર ઓવર મુદત. બરાબર છે. એપ્રિલ પછીના દિવસ ગણવાના છે. 31 માર્ચ સુધી ગણાશે નહીં, તો એપ્રિલ આખે આખું 30 અને મેના 26 દિવસ એટલે 56 દિવસ આવશે. એટલે -56 દિવસ મિત્રો થશે. બરાબર. ઊંધેથી દિવસ ગણવાના, મીન્સ કે એપ્રિલ પછી ગણવાના, માર્ચ પછી ગણવાના. 31 3 પૂરી થાય તો કેટલા દિવસ પછી બાકી છે? એપ્રિલ આખો આવશે એટલે એપ્રિલના 30 પછી મેના 26 ટોટલ -56 થશે. રેડી એન્ટ્રી આવશે -26. 25 ગુણ્યા 56 140 થાય. એના ઉપર એક 1400 થાય. એના ઉપર મીંડા 2 ચડાવી દો એટલે 1,40,000 માઇનસ રાશમાં આવશે. બરાબર મિત્રો. તો હવે આ રીતે તમને બરાબર ખબર પડી ગઈ હશે. હવે ગુણાકારનો સરવાળો મારી નાખો. 3,56,000 થશે. રકમનો સરવાળો મારી નાખો. 91 દિવસ ખૂટશે. 91 અને કેવી રીતે 91 રૂપિયા આવશે તમે જોઈ લઈ. પહેલાં આપણે જમાબાજુનો ગુણાકારમાં કેટલી રકમ ખૂટે છે આ સરવાળો 3,56,000 કર્યો અને આ સરવાળો કરી એમાંથી 1,40,000 માઇનસ કરવાના છે. આમાં પ્લસનો 39,000નો 2,04,098 નો સરવાળો કરી 75,000 બાદ કરશો. આ બાદ થશે ત્યારે 3,56,000 આવશે. આની અંદર 14,739,000, 25,500, 84,000 અને 1,800 એનો સરવાળો કરી અને એમાંથી 1,40,000 બાદ કરશો તો મિત્રો પૂરા 25,000 આવશે. કેટલા આવશે? 25,000 બાદ આવશે. એટલે લાલ પેદાશ બાદ કરવાની હોય, તમને ખ્યાલ છે. એટલે આખું ટોટલ મારી માઇનસ નહીં લેવાની, પ્લસનું ટોટલ મારી લાલ પેદાશ બાદ કરો. અહીંયા પ્લસવાળી રકમ બાદ કરી લાલ પેદાશ બાદ કરો તો 25,000 એનો સરવાળો થશે. હવે ટોટલ મિત્રો 3,56,000 થાય છે. અહીંયા પણ 3,56,000 થાય છે. તો તફાવતની રકમ 3,31,000 આવશે. હવે 3,31,000 માંથી આમાં એક નવો પોઈન્ટ છે, બરાબર ધ્યાન રાખજો. કારણ કે નકરામણી ખર્ચ છે એનું વ્યાજ તો કંઈ લેવાય નહીં. આ તો ધંધો છે, વેચાણ ખરીદ બધું થયું હોય, મોડું ચૂકવ્યું હોય તો વ્યાજ આવે. એટલે નકરામણી ખર્ચ આપણે બાદ કરવું પડે આ ગુણાકારમાંથી. શું કામ બાદ કરવું પડે? કે નકરામણી ખર્ચ તો બેંકનું
ખર્ચ બેંકે ઉધારેલું છે અને એના ઉપર કાંઈ કોઈ પાર્ટી વ્યાજ ચૂકવે નહીં, બરાબર છે. આ તો વ્યાજ ચૂકવવાની વાત છે એટલે આપણે લખી છે, તો એમાંથી રકમ બાદ કરી નાખવી પડશે. એટલે આ જે રાસ આવી છે, રાસનો તફાવત છે, એમાંથી 100 રૂપિયા નકરામણી ખર્ચ બાદ કરો તો 3,30,900 જે છે એ ગુણાકારનો સાચો તફાવત કહેવાશે. અને એની પર 10% વ્યાજ ગણીએ તો 90.65 આવે તો એને 91 રૂપિયા વ્યાજ આવે. કેટલો આવે મિત્રો? 91 રૂપિયા વ્યાજ થશે. એ 91 રૂપિયા હવે ટોટલ મારી તો 15,091 થાય. 15,091 માં ટોટલ મારીએ તો કુલ 15,091. આટલો જે છે એ તફાવત આવે છે 56,91. તો બાકી આગળ લઈ ગયા તરીકે લખવાનું આવશે 56,91. તો અહીંયા લખાશે 1,4,23 ના બાકી આગળ આવ્યા 56,91. તો મિત્રો આ દાખલો આ રીતે થશે. આ દાખલો આખા સ્વાધ્યાયમાં પણ ઉદાહરણમાં પણ નથી, સ્વાધ્યાયમાં છે પણ એવો બીજો કોઈ દાખલો નથી. એટલે નકરામણી ખર્ચની એક વિગત આમાં નવી આવે છે, બાકી બધું સેમ છે. તો નકરામણી ખર્ચની અંદર દિવસો એ જે તારીખે નકરાણી હોય એટલા જ દિવસ લખવાના અને એનું રકમ છે એ જ્યારે તફાવત છે એમાંથી તમારે બાદ કરીને લખવાનું, પછી જ તમારે સૂત્રમાં મૂકીને કિંમત શોધવાની. આટલું જ નવું છે, બાકી કોઈ પણ પ્રકારનું નવું નથી. તો મિત્રો યાદ રાખજો, આ દાખલો આવે તો જરૂરથી ગણજો અને એનું પોઈન્ટ જે નકરામણી ખર્ચનું છે યાદ રાખજો. બાકી તો બધું જે આપણે પ્રમાણે ગણિત છે એ જ પ્રમાણે છે, કોઈ નવું છે નહીં. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ.